તો અમદાવાદ ટ્રાફિક સમસ્યાને લઈને કમિશનર એક્શનમાં આવ્યા છે। શહેર પોલીસ કમિશનર મેદાનમાં ઉતર્યા। હીરાવાડી વિસ્તારની તેમણે મુલાકાત લીધી અને ટ્રાફિક ડાયવર્ટ કરવાનો એક પ્લાન પણ તૈયાર કર્યો। સાથે જ બિનજરૂરી રોડ કટ બંધ કરવામાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થા મુદ્દે પોલીસ કમિશનરે નિવેદન આપ્યું કે અમદાવાદમાં સબ સલામત છે, કાયદો વ્યવસ્થા બગડી નથી, શહેરમાં ગુનાખોરી પણ કંટ્રોલમાં છે। આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યો, માણસો પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી, ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલા પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે। આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થા એ કથળી નથી, એ બહુ કાબુ હેઠળ છે। ગમે કોઈ જગ્યા તમે જુઓ, લોકોની ફીડબેક જુઓ, આ અમુક બનાવો ક્યારેક બને જુદી વાત છે, પણ આંકડાકીય રીતે ને તમે ફીડબેક ગ્રાઉન્ડથી લો છો, કાયદો અને વ્યવસ્થા ખૂબ જ સારી છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિક ઘટાડવા માટે અને ટ્રાફિકને લઈને જે વધતા કટ છે તે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં પોલીસ કમિશનર દ્વારા વિઝિટ કરવામાં આવી રહી છે, રૂટ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સાથે ટ્રાફિક ઘટ્યો છે કે નહીં તે બાબતની દુકાનદારો સાથે સીપી દ્વારા વાતચીત પણ કરવામાં આવી હતી। સાથે જ રૂટ નિરીક્ષણ છે તે અમદાવાદ પોલીસ કમિશનર જે.એસ. મલિક દ્વારા કરવામાં આવી રહ્યું છે। અધિકારીઓને સાથે રાખીને પગપાળા ચાલતા તેઓ અહીંયા રૂટ નિરીક્ષણ કરતા નજરે પડી રહ્યા છે। મોટી સંખ્યામાં ટ્રાફિકને નિવારણ માટે પોલીસ તરફથી એક્શન પ્લાન કરવામાં આવ્યો છે, ત્યારે તમામ જે રૂટ નિરીક્ષણ છે જે કરવામાં આવી રહ્યું છે, વિવિધ રૂટ ઉપર પણ આ નિરીક્ષણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર છે જે રૂટ નિરીક્ષણ કરતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે। સાથે જ મોટી સંખ્યામાં અહીંયા તમામ રૂટ નિરીક્ષણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું, ટ્રાફિકને લઈને તાગ મેળવવામાં આવ્યો। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।